થયો છે। રિફાઇનરી કંપનીમાં મોટો બ્લાસ્ટ સાથે આગ લાગી। રિફાઇનરી કંપનીની નેપ્થા ટેન્કમાં વિસ્ફોટ સાથે વિકરાળ આગ લાગતા ધુમાડાના ગોટી ગોટા સમગ્ર વિસ્તારમાં ફેલાયા। આગના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। તો રિફાઇનરીમાં ફાયર વિભાગની ટીમોએ આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આગ લાગતા ધુમાડાના ગોટી ગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે દૂર દૂર સુધી ધુમાડા જોવા મળી રહ્યા છે, જેના કારણે અફરાતફરીનો માહોલ। ફાયર વિભાગની ટીમો ત્યાં પહોંચી છે। આગને કાબૂમાં મેળવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। તો બ્લાસ્ટ કઈ રીતે લાગ્યો તે અંગેના કારણ શું છે તે અંગે હાલ કોઈ જાણકારી પ્રાપ્ત નથી થઈ। કંપનીની નેપ્થા ટેન્કમાં વિસ્ફોટ સાથે આગ લાગવાની ઘટના બની છે। તો આગ લાગતા અફરાતફરીનો માહોલ। એટલે પોલીસ ઇન્સ્પેક્ટરને ફોન કર્યો ને પોલીસ ઇન્સ્પેક્ટરનું કહેવું એવું છે કે કોઈ જાનહાની સાહેબ થઈ નથી, નાની મોટી ઇન્જરી થઈ છે। એ લોકોને હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા છે। અત્યારે હું રિફાઇનરી ગેટની અંદર જાઉં છું, પછી મને ખ્યાલ આવે કે આ આગ લાગવાનું કારણ શું છે। શું કે આગ કેટલી વિકરાળ છે અત્યારે, અને એવું કહેવામાં આવી રહ્યું છે કે આજે રાત સુધી પણ કાબુ આવી શકે એવું લાગતું નથી। ના, આગ અત્યારે બિલકુલ કંટ્રોલમાં આવી ગઈ છે, મને જ્યાં સુધી મેસેજ છે ત્યાં સુધી। અને આવનારા સમયમાં ભવિષ્યમાં આવી કોઈ ઘટના ના બને એ માટે તંત્ર અને રિફાઇનરી સાથે એક મિટિંગ ગોઠવવામાં આવી છે। ટૂંક સમયમાં જ આની અંદરથી જે રીતે અધિકારીઓ ફ્રી થશે એટલે વહેલામાં વહેલી તકે એક મિટિંગ કરી અને ફરીવાર આવી ઘટના ના બને એની પૂરતી તકેદારી રાખવા માટેનું રિફાઇનરીને સૂચના આપવામાં આવી છે। नहीं, ये खबर नहीं पड़े। जो હવે ખબર પડશે બધા સાહેબો તો એ જ છે। અમને બધાને છુટ્ટી આપી દીધી હમણાં। પ્લાન નહીં, ટેન્કર છે। આ ટેન્કર ખબર નહીં શાનું છે, પણ ટેન્કર છે। નહીં, એ ખબર નહીં ટેન્કર શાનું છે। અમે લોકો કામ નહીં કરતા, અમે લોકો અંદર ઓફિસમાં બેલા હતા સાહેબો લોકો જોડે। બહુ ધડાકો ધમકે થયો ધડાકો, બધા ત્યાં ઉભેલા હતા। મારું નામ ફુરકાન શેખ છે। ફુરકાન વડોદરા શહેરના કોયલી વિસ્તારમાં આવેલી IOCL એટલે કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ કંપની છે, તેમાં આગ લાગવાની ઘટના જે છે તે સામે આવી છે। અને સીધા દ્રશ્યો જે છે તમે જોઈ રહ્યા છો, કોયલી વિસ્તાર છે અને IOCL નો જે પ્લાન્ટ છે અહીંયા આવેલો છે। ઓઇલ બનાવવા સહિતની જે કામગીરી છે તે અહીંયા કરવામાં આવતી હોય છે। લગભગ 2 થી 2.5 કલાક જેટલો સમય થઈ ગયો છે, પરંતુ આગ ઉપર કાબુ જે છે તે નથી આવી રહ્યો। જે IOCL ના જે ફાયર ફાઇટરો છે તેઓ આગ બુઝાવવા માટે જોતરાયા છે। તો સાથે સાથે વાત કરીએ તો વડોદરાનું જે ફાયર વિભાગ છે તે પણ આગ બુઝાવવાની જે કામગીરી છે તેમાં જોતરાયું છે। મહત્વની વાત કરીએ તો આ જ્યારે આગ લાગી ત્યારે રિફાઇનરીમાં મોટા બ્લાસ્ટ સાથે એક ધડાકો થયો હતો અને ત્યારબાદ જે આગની ઘટના જે છે તે બની હતી। સૂત્રોના હવાલેથી માહિતી મળી રહી છે કે રિફાઇનરીમાં નેપ્થા ટેન્કમાં જે બ્લાસ્ટ છે તે થયો છે અને નેપ્થા ટેન્કમાં જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે જે ધરા છે તે અહીંયાની ધ્રુજી ઉઠી હતી। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। મેં કીધું પ્રમાણે કે 2 થી 2.5 કલાક જેટલો સમય થઈ ગયો છે, પરંતુ આગ ઉપર કાબુ જે છે તે મેળવી શકાયો નથી। અત્યારે જે કંપની છે તેમના દ્વારા જે કર્મચારીઓ છે તેમને છૂટા કરવામાં આવ્યા છે, એટલે કે રજા આપી દેવામાં આવી છે, કારણ કે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને એક ડરનો માહોલ જે છે તે સમગ્ર પંથકમાં જોવા મળી રહ્યો હતો। આ જોઈ શકાય છે કે જે કર્મચારીઓ છે તેઓ એક બાદ એક કંપનીમાંથી બહાર આવી રહ્યા છે અને જે કર્મચારીઓ છે તેઓની અંદર દહેશતનો માહોલ છે। તેમની સાથે વાત કરીશું। શું કહેશો, કેમ તમે બહાર ચાલ્યા? કોઈ ઘટના બની? શું બની ઘટના? अन्य महत्वपूर्ण समाचार बात करिए तो वाव पेटा चूंटणीनो प्रचार પડઘમ શાંત। હવે રાજકીય પક્ષો કરશે ડોર ટુ ડોર પ્રચાર। પ્રચારના અંતિમ દિવસે તમામ પક્ષોએ લગાવ્યું છે જોર। 13 નવેમ્બરે વાવ બેઠક માટે યોજાશે મતદાન। 23 નવેમ્બરે ત્રિપાંખિયા જંગનું આવશે પરિણામ। ભાજપ કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ટક્કર। તો મહત્વનું છે કે પ્રચારના અંતિમ દિવસે તમામ પક્ષોએ એડી ચોટીનું જોર લગાવ્યું છે। 13 નવેમ્બરે વાવ બેઠક માટે યોજાશે મતદાન। મહત્વનું છે કે ભાજપ કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ટક્કર જોવા મળશે। હવે રાજકીય પક્ષો ડોર ટુ ડોર પ્રચાર કરશે। વાવ પેટા ચૂંટણીનો પ્રચાર પડઘમ છે તે હવે શાંત થવા જઈ રહ્યો છે। હવેથી રાજકીય પક્ષો ડોર ટુ ડોર પ્રચાર કરશે। ઉલ્લેખનીય છે કે ત્રણેય પક્ષો દ્વારા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, કારણ કે વાવમાં વટનો સવાલ છે। ભાજપ કોંગ્રેસ અને અપક્ષ ત્રણેય માટે ત્રણેય દાવેદારોને મજબૂત માનવામાં આવી રહ્યા છે। ત્યારે 13 નવેમ્બરે ખબર પડશે કે કોણ છે તે વિજય થશે। 13 નવેમ્બરે ત્રિપાંખિયા જંગને લઈને પરિણામ છે તે સામે આવશે। ભાજપ કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે સીધી ટક્કર। વાવ પેટા ચૂંટણીનો પ્રચાર પડઘમ હવે શાંત થઈ રહ્યો છે।
ઉલ્લેખનીય છે કે હવે રાજકીય પક્ષો ડોર ટુ ડોર પ્રચાર કરશે. કોંગ્રેસ, ભાજપ અને અપક્ષ દ્વારા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે જેથી કરીને તે વધુમાં વધુ મત મેળવી શકે. ઘણી બધી સભાઓ પણ કરવામાં આવી. 13 નવેમ્બરે મતદાન થશે અને 23 નવેમ્બરે આ ત્રિપાંખ્યા જંગનું પરિણામ આવશે કે પ્રજા છે તે કોને વિજયી કરે છે. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષે એડી ચોટીનું જોર લગાવ્યું છે. ઘણી બધી સભાઓ પણ કરવામાં આવી અને હવે વાવ પેટા ચૂંટણીનો પ્રચાર પડઘમ પણ શાંત થઈ રહ્યો છે. સમાચારમાં હવે વાત કરીએ તાતને સરકારનો ટેકો. તો રાજ્ય સરકાર દ્વારા આજથી ટેકાના ભાવથી મગફળી ખરીદીની શરૂઆત કરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હિંમતનગર કોટન માર્કેટ યાર્ડ ખાતેથી રાજ્યભરમાં ટેકાના ભાવથી મગફળીની ખરીદીની શરૂઆત કરાવી છે. મગફળી સાથે મગ, અડદ અને સોયાબીનની પણ ટેકાના ભાવે ખરીદીની આજથી શરૂઆત કરાઈ છે. ખેડૂતોને યોગ્ય પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે આ નિર્ણય કરાયો છે. આ પ્રસંગે મુખ્યમંત્રી સાથે કૃષિ મંત્રી રાઘવજી પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યભરમાંથી 3,29,552 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરાવવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. સરકાર ખેડૂતો પાસેથી પ્રતિમણના 1,356 રૂપિયાના ભાવથી ખરીદી કરશે. સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદીનો શુભારંભ આજે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અહીંયા હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે શરૂ કરાવ્યો. એટલે આ રીતે આજથી 160 જેટલા ખરીદ કેન્દ્ર ઉપર મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ ગઈ છે. તો રાજકોટમાં આજથી ટેકાના ભાવે મગફળી, અડદ, મગ અને સોયાબીન સહિતની જણસીની ખરીદીની શરૂઆત કરાઈ. મહત્વનું છે કે ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીના પ્રતિ 20 કિલો રૂપિયા 156 જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે રાજકોટ જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે લોધિકા, કોટડા, સાંગાણી સહિત રાજકોટના વિવિધ તાલુકાના ખેડૂતો મગફળી વેચવા માટે ઉમટ્યા છે. ઓપન માર્કેટમાં ખેડૂતોને મગફળીના 200 રૂપિયા સુધીના ભાવ મળે છે, જેની સરખામણીએ સરકાર દ્વારા રૂપિયા 1,356નો ભાવ જાહેર કરતા ખેડૂતો હાલ પોતાની મગફળી ટેકાના ભાવે વેચવા માર્કેટયાર્ડમાં પહોંચ્યા હતા. ગુજરાત રાજ્યમાં અને સમગ્ર ભારતમાં 1,356 રૂપિયા ટેકાના ભાવે જે ખરીદીનો રાજ્ય સરકારે અગાઉથી જ અને કેન્દ્ર સરકારે અગાઉથી જ જે ટેકાના ભાવ નક્કી એ મુજબ સંપૂર્ણ ખરીદી ચાલુ કરવામાં આવી છે. ખેડૂતોને સમગ્ર ગુજરાતમાં 1 મહિના સુધી રજીસ્ટ્રેશન ઓનલાઈન કરવાની જે સમય આપ્યો હતો એમાં પણ 10 તારીખ સુધી લંબાવવામાં આવ્યા હતા. મહેસાણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડનગર પહોંચ્યા. વડનગર તાનારીરી મહોત્સવમાં તેઓ હાજરી આપશે. તાનારીરી મહોત્સવ અગાઉ મુખ્યમંત્રી પ્રેરણા સ્કૂલની મુલાકાત તેમણે લીધી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ જ્યાં અભ્યાસ કર્યો છે એ સ્કૂલની મુલાકાત લીધી. પીએમ નરેન્દ્ર મોદીએ સ્કૂલમાં અભ્યાસ કર્યો. સ્કૂલનું નવનિર્માણ કરી પ્રેરણા સ્કૂલ બનાવવામાં આવી છે. અને મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગરથી. સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે બીએપીએસ સંસ્થાના વડા પૂજ્ય મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે શ્રી નીલકંઠ વર્ણી મહારાજની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી. શ્રી નીલકંઠ વર્ણી મહારાજની 49 ફૂટ ઊંચી ભવ્ય અને અપૂર્વ ધાતુની મૂર્તિનું વેદોક્ત પ્રતિષ્ઠા કરવામાં આવી. 1,550 જેટલા હરિભક્તો સ્વામિનારાયણ વિશ્વ શાંતિ મહાયજ્ઞમાં જોડાયા. મહત્વનું છે કે મહંત સ્વામી મહારાજના હસ્તે મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી. 49 ફૂટ ઊંચી ભવ્ય અને અપૂર્વ ધાતુની આ મૂર્તિ છે. તો 1,550 જેટલા હરિભક્તો વિશ્વ શાંતિ મહાયજ્ઞમાં જોડાયા હતા. અન્ય સમાચાર સુરતથી. સુરતના નવાગામમાં દિન દહાડે મંદિરમાંથી ચોરીનો પ્રયાસ. ચોરી કરવા આવેલા શખ્સને સ્થાનિકોએ દબોચ્યો. સ્થાનિકોએ ચોરને પકડીને સબક શીખવાડ્યો. શખ્સે ચોરીની ગેંગમાં કામ કરતો હોવાની પણ કબૂલાત કરી છે. 20 લોકોની ગેંગ ચોરી સાથે સંકળાયેલી હોવાનો ખુલાસો કર્યો. મોબાઈલ